ભાવનગર શહેરમાં કંસારાના નાળાનું ગંદુ પાણી 8 કિલોમીટર વિસ્તારમાં દુર્ગંધ ફેલાવી રહ્યું છે। આસપાસના રહીશો નાળાના ગંદા પાણીના કારણે ફેલાતી દુર્ગંધથી કંટાળી ગયા છે। મહાનગરપાલિકાએ છેલ્લા 25 વર્ષથી કંસારા નાળાના શુદ્ધિકરણની કામગીરી શરૂ કરી છે। 50 કરોડના ખર્ચે નાળાની સફાઈ માટે શુદ્ધિકરણ પ્લાન્ટની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ ગોકળ ગતિએ કામગીરી ચાલી રહી હોવાથી નાગરિકો કંટાળી ગયા છે। કોઈપણ ચૂંટણી આવે ત્યારે સત્તાધારી પક્ષ કંસારા નાળાની સફાઈનો મુદ્દો બનાવી અવનવા નામ આપી મત લઈ રહ્યો છે। કંસારા નાળાની સફાઈ માટે કંસારા નવીનીકરણ અને બાદમાં શુદ્ધિકરણના નામે 3 વખત ખાતમુહૂર્ત કરી કામગીરી ચાલુ કરી હતી, પરંતુ આજ દિન સુધી કામગીરી પૂર્ણ કરાઈ નથી। થોડું કામ થયા બાદ અગમ્ય કારણોસર બંધ થઈ જાય છે। કેટલાક વિસ્તારમાં જમીન સંપાદનની કામગીરી પણ અધૂરી છે। થોડા વર્ષો અગાઉ બનાવેલી કેનાલ લોકાર્પણ કરાયા પહેલા કેટલીક જગ્યાએ તૂટી ગઈ છે। આ ઉપરાંત કેટલીક જગ્યાએ કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે। મહાનગરપાલિકા, વિધાનસભા કે પછી લોકસભા ચૂંટણી આવે ત્યારે કંસારા શુદ્ધિકરણનો મુદ્દો મૂકવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ કરીને મત મેળવી લીધા બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। છેલ્લા 30 વર્ષથી કંસારા શુદ્ધિકરણના નામે જુદા જુદા નામે દર વર્ષે ચૂંટણીઓ આવે એટલે કંઈક નવું નામ આપે અને ખાતમુહૂર્ત કરે। આજુબાજુના રહીશોને તમે પૂછવા જાઓ તો કેટલા ત્રાહીમામ છે। મચ્છરો ને ઉદ્ભવથી અને બીજું અનેક ગટરોના ઉદ્ભવથી ત્રાસ છે। ત્યાં એટલી જ બધી વાસ સુગંધો આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટીને દર વર્ષે ભાવનગર પૂર્વની અને પશ્ચિમની પ્રજાને ચોકલેટ દેતા ખૂબ સારી આવડે છે કે આ વખતે અમે કંસારામાં આમ કરશું, પાછું કામ થોડુંક ચાલુ કરે પછી બધો કંઈક ભાગ પડે, એમાં વાંધો પડે કોન્ટ્રાક્ટર કે જે તે વ્યક્તિ સાથે, એટલે તરત પાછું બધું કામ બંધ થઈ જાય। પાછા 5 વર્ષે એ લોકોને પાછો કંસારો યાદ આવે, બીજા કોઈ મુદ્દા યાદ જ નથી આવતા, કંસારો લઈને ફર્યા કરે છે। ભાવનગર મહાનગરપાલિકામાં આવેલ કંસારા પ્રોજેક્ટ ફેઝ 1 ની અંદર કામ ચાલુ છે। ઘણી બધી જગ્યાએ દબાણોના કારણે કામ પૂર્ણ થઈ શક્યું નથી। બાકીનું મોટાભાગનું લગભગ 70 થી 80% ઉપરનું કામ પૂર્ણ થવાના આરામમાં છે અને જે રીતે બેઝ બનાવવાનો છે એ રીતે બેઝ પણ બની ચૂક્યો છે અને જ્યાં દબાણો હતા એને દૂર કર્યા છે, એનું પણ કામ ચાલુ કરવામાં આવ્યું છે। કંસારા માટે થઈને જે પણ કાર્યવાહી કરવી પડે એ બધી જ કાર્યવાહી અત્યારે કોર્પોરેશન લેવલે ચાલુ છે। આગામી દિવસોમાં ફેઝ 2 એટલે જે ડ્રેનેજનો પ્રોજેક્ટ છે એ પણ ઓનલાઈન ટેન્ડર કરવા માટેની ડીપીઆર તૈયાર કર્યો છે। આગામી દિવસોમાં એ પણ ડીપીઆર તૈયાર થયા બાદ આગળની કાર્યવાહી